હલો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર। તો આજે આપણે વાત કરવાની છે 25 તારીખના રોજ, એટલે કે આજ દિવસના રોજ અને મોડી સાંજ સુધીમાં કઈ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે જાહેર કરેલી છે। તો તમે જોઈ રહ્યા છો 25 તારીખના રોજ હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદનું જાહેર કર્યું છે, જેમાં સાર્વત્રિક એટલે કે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ થઈ શકે, પણ હલકો ફૂલકો વરસાદ થઈ શકે। બધી જગ્યાએ અતિ ભારે વરસાદ નહીં થાય। ફક્ત ભાવનગર, ગીર સોમનાથ, ઉના આ જે ડિસ્ટ્રિક્ટ છે, અમરેલીના કોઈ એરિયાઓ, સુરેન્દ્રનગરના કોઈ એરિયાઓ, રાજકોટ, બોટાદ આ જે આસપાસના એરિયાઓ છે, પછી કચ્છ જિલ્લામાં અમુક એરિયાઓ છે, બનાસકાંઠામાં છે અમુક એરિયાઓ, અને જે આપણી ટ્રમ્પ રેખા છે સુરત સાઈડની, સુરત, દાહોદ સાઈડ, ત્યાં તો થવાનો જ છે। આ બધામાં વરસાદ થાય તેવી સંભાવના હવામાન વિભાગે અત્યારે જાહેર કરેલી છે। આપણે વિન્ડી વેધરથી પણ જોશું। અત્યારે તમે જોઈ શકો છો, આમાં આ 25 તારીખના રોજ છે, તમે જોઈ રહ્યા છો। અમરેલી અને ભાવનગર યલો એલર્ટ નથી, ઓરેન્જ એલર્ટ છે, અને ગીર સોમનાથ યલો એલર્ટ છે, એટલે ઓરેન્જ એલર્ટમાં થોડો વધારે વરસાદ થાય, અતિભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે। ત્યારબાદ દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા આ જે આસપાસના એરિયાઓ છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ થઈ શકે। નવસારી, વલસાડ ત્યાં પણ ખૂબ સારો વરસાદ થઈ શકે। અને અત્યારે હાલમાં સુરત, ભરૂચ, તાપી, ડાંગ આમાં ગ્રીન એલર્ટ છે, એટલે કે હલકા ફુલકા વરસાદના ઝાપટા આવી શકે। પણ આજ સવાર એટલે કે 12 વાગ્યા સુધીમાં આ ફોટો અપડેટ થઈ જશે અને ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આવી જશે। બાકી કચ્છ જિલ્લામાં જે ગ્રીન તમને દેખાઈ રહ્યું છે, તો ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આવી જશે। પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ ત્યાં પણ તમને યલો એલર્ટ જોવા મળશે। બાકીના જે આ તમે જિલ્લાઓ જોઈ રહ્યા છો જેમાં યલો એલર્ટ છે, ત્યાં પણ ખૂબ સારો એવો વરસાદ થશે, પણ સાર્વત્રિક એટલે કે સંપૂર્ણ જગ્યાએ નહીં હોય। જિલ્લામાં એક સાઈડ હશે તો એક સાઈડ નહીં હોય તેવી સંભાવનાઓ તમે જોઈ શકશો। હવે હું તમને વિન્ડી વેધર પણ બતાવી દઉં, વિન્ડી વેધર શું કહી રહ્યું છે। જો મિત્રો, આ વિન્ડી વેધર છે, અને વિન્ડી વેધરમાં આપણે અત્યારે જોઈ શક્યા છીએ 25 તારીખનો આ એક ફોટો છે। 25 તારીખના રોજ એટલે કે આજ સવારે કેવું રહેવાનું છે હવામાન। તો જેમ આપણે વાત કરી કે જે સુરત સાઈડની આપણે વાત કરી રહ્યા છે કે ત્યાં વરસાદ થશે, તો ત્યાં એક વાદળનું ખૂબ સારું એવું ઘેરું ત્યાં પહોંચવાની ગતિ ઉપર છે, કેમ કે હવા તે દિશાની છે એટલે ત્યાં જશે તે વાદળનું ઘેરું, તેવું અનુમાન વિન્ડી વેધર લગાડી રહ્યું છે। આપણે પ્લે કરીએ તો તમને ખ્યાલ આવે ગુજરાત ઉપર આજે કઈ રીતના વરસાદ થવાનો છે। જે આપણે હમણાં જોયું કે જે આગળનો એક ઘેરો આવી રહ્યો છે, જે ઉદયપુર ઉપર હતો, તેની ગતિ ખૂબ સારી છે, તે ગુજરાત ઉપરથી પસાર થશે, તે પણ એક વાદળનો ઘેરો છે, તો તે પણ ખૂબ સારો એવો વરસાદ લઈને આવી શકે છે। હવે આપણે સેટેલાઇટનો ઇમેજ જોઈ લઈએ, સેટેલાઇટનો ઇમેજ શું કહી રહ્યો છે। આ સેટેલાઇટનો ઇમેજ છે જે તમે જોઈ રહ્યા છો। જે હું તમને વાત કરી રહ્યો હતો, આ એક ઉપરનો ઘેરો છે જે જોધપુર સાઈડથી આવી રહ્યો છે, તેની ગતિ આ સાઈડ છે, એટલે તે અમદાવાદ સાઈડ ઉપર થઈને નીકળે અને સુરેન્દ્રનગર આસપાસ વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। હજી બીજો ફોટો તમને બતાવું। આ જે તમે ફોટો જોઈ રહ્યા છો, જે આ પાછળથી આવી રહ્યા વાદળાઓ છે, જે આ વરસાદવાળા વાદળાઓ છે, અને આ બંને આ અત્યારે જો આપણે શૂટ કરી રહ્યા છે, આ વિડીયો એડિટ કરી રહ્યા છે, ત્યારે રાત્રિના 1:30 થયો છે, પણ સવાર થતાં આ વાદળ ગુજરાત આસપાસ પહોંચી જશે, અને જે વિન્ડી વેધર કેલ્ક્યુલેટ કરી અને તમને બતાવી રહ્યું છે કે ગુજરાત ઉપર વરસાદ થશે। જેમાં આપણે જેટલા જિલ્લાઓ કહેલા છે તે બધા ઉપર ખૂબ સારો એવો વરસાદ થશે, પણ સાર્વત્રિક વરસાદ નહીં હોય। કોઈ જગ્યાએ 3-4 ઇંચ હશે, કોઈ જગ્યાએ 1-1.5 ઇંચ હશે, કોઈ જગ્યાએ 5-6 ઇંચ પણ થઈ શકે તેવી સંભાવનાઓ હવે તમને જોવા મળશે। તો આજનો આપણો વિડીયો હતો, કોઈ પણ ભયંકર સ્થિતિ નહીં થાય, ગભરાવાની કોઈ જરૂર નથી, અને આવનારા સમયમાં વરાપ ક્યારે આપશે તેનો પણ આપણે એક વિડીયો જરૂર ચોક્કસથી બનાવશું। અત્યારે આપણે બધી સોફ્ટવેરના માધ્યમથી જોઈ અને જાણી રહ્યા છે કઈ જગ્યાએ કેવું હવામાન છે, તેના ઉપર આપણે આગળ એક વિડીયો બનાવશું। તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં। ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।